મિત્રો, આપણા ગુજરાતમાં લોકપ્રિય અને પ્રખ્યાત અને નામાંકિત કથાકારો વિશે તમે 100 લોકો જાણતા દેશો। મિત્રો, આપણે અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એટલે કે જિગ્નેશ દાદા વિશે 100 લોકો જાણતા દેશે। તેઓ દેશ વિદેશમાં ખૂબ જ ભાવથી અને એમના મધુર સ્વરે ભાગવત સપ્તાહનું જ્ઞાન આપે છે। ત્યારે એમણે ગુજરાતની અંદર ઘણા બધા યુવાનોને પણ ભક્તિનો રંગ છે એ લગાડી દીધો હોય એવું લાગી રહ્યું છે। આજે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જિગ્નેશ દાદા લાઈવ કથા સાંભળે છે અને અલગ અલગ સુવિચારો પણ આપણા મોબાઈલના માધ્યમથી તમે જોતા હોય છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જિગ્નેશ દાદાની અમુક એવી વાતો કે અમુક લોકો જાણતા જ નથી। એમના પત્નીનું નામ શું છે, એમની ફેમિલીમાં કોણ કોણ છે, એ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ વિડીયોને અંત સુધી જોજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આપણે વાત કરીએ જિગ્નેશ દાદાની તો એમણે ખૂબ જ નાની ઉંમરમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું। તેઓને શોખ જ ભજન અને ગીત ગાવાનો હતો। જિગ્નેશ દાદાનો જન્મ 25 માર્ચ 1986ના રોજ એમના વતન એવા અમરેલી જિલ્લાના કેરિયાડ ગામની અંદર થયો હતો। એમના પિતાનું નામ શંકરભાઈ હતું અને એમની માતાનું નામ જયાબેન હતું। એમની ફેમિલીમાં એક બહેન પણ છે। આપણે એના બાળપણ વિશે વાત કરીશું તો જિગ્નેશ દાદા હતા એ રાધે રાધેના પરિવારમાં એમના પિતા, માતા અને એમની એક બહેન પણ છે અને એમને એક ભાઈ પણ છે। એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એ સમયે ખૂબ જ નબળી હતી, જેના લીધે તેઓ રાજુલાની પાસે આવેલ જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ એમણે પૂર્ણ કર્યું હતું। મિત્રો, તમને વાત જાણીને નવાઈ લાગશે કે જિગ્નેશ દાદા એક એન્જિનિયર પણ છે। એમને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરેલો છે। મિત્રો, એમને પહેલેથી જ ખાસ કરીને જિગ્નેશ દાદા સૌપ્રથમ આપણે વાત કરીએ તો એમને નાનેથી જ ભજન ગાવાનો વધારેમાં વધારે શોખ હતો અને બીજા લોકોને કઈ રીતે જ્ઞાન આપવું એ વિશે શોખ હતો। તો એમણે મિત્રો ભણવાનું છોડી દીધું હતું અને નવાઈની વાત એ છે કે અમરેલીમાં એક કોલેજમાં તેઓ સંસ્કૃતના પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। મિત્રો, હાલમાં જિગ્નેશ દાદા ક્યાં રહે છે તો તે વિશે આપણે જાણીશું। તો હાલમાં જિગ્નેશ દાદા સુરતની અંદર સરથાણા જગાતનાકા નામના વિસ્તારમાં રહે છે। તેઓ વારંવાર સુરતમાં અનેકવાર કથાનું આયોજન કરતા હોય છે અને જેના દ્વારા તેઓ ભાગવતનું જ્ઞાન લોકોને આપે છે। એમના જીવનની પહેલી કથા એટલે કે પોતાના ગામમાં કેરિયાડમાં થઈ હતી। અમને માત્ર 16 વર્ષની ઉંમરે એમણે પહેલી કથા કરી હતી। આ કથા સાંભળવા એમના આજુબાજુના ગામના અને એના અંદરના ગામના પણ અનેક લોકોએ આ કથા નિહાળી હતી અને લોકોને ખૂબ જ ગમી હતી। મિત્રો, આપણે જિગ્નેશ દાદાની વાત કરીએ તો તેઓએ ઓછા સમયમાં ખૂબ જ મોટું નામ કર્યું છે। એઓએ આખા ગુજરાતની અંદર લોકોને ખાસ કરીને એમના ગીત સાંભળતા કરી દીધા છે। ત્યારે અચાનક જ અમુક એના એવા ગીતો પણ વાયરલ થયા હતા જેમાંથી મોટી સંખ્યામાં જોવા મળે છે અને એમની કથાનો લાભ લે છે। આ કથાકારનું નામ હાલ જિગ્નેશ દાદા રાધે રાધે તરીકે ઓળખાય છે। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે જિગ્નેશ દાદાનું કયું ગામ છે, જિગ્નેશ દાદાની ફેમિલીમાં કોણ કોણ છે। મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરીજો, શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો।